श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम जे भूमि पर संत महात्मा मुरदास जी बापू प्रगट्या ए आमोदरा भूमि ने प्रणाम। महात्मा मुरदास जी की भजन चेतना ने मारा प्रणाम अने त्यांथी आवेला स्थानना प्रतिनिधि वडील श्री एमना तरफ पण हूँ मारी प्रसन्नता व्यक्त करूँ छूँ। तदुपरांत अमरेली में आज सवारे सांजनी संगोष्ठी में आपने सांभळ्युं कि मुरदास जी बापूनु कर्मक्षेत्र ने धर्मक्षेत्र अमरेली रह्यु अने आपनी विनंती ने मान आपीने त्यांथी पण पधारेला ट्रस्टीश्री तथा अमरा साधु समाजना देशाणी बापू एमनु पण हृदयथी स्वागत करूँ छूं। संतवाणी द्वारा पोतानी साधना ने विकसित करता हमारा पूज्य कल्याणदास जी बापू जेमणे अपनी वंदना स्वीकारी एमने मारा प्रणाम। संतवाणी में साथ आपीने मंजीरा बेंजो तबला के आवा कोईपण वाद्य द्वारा संतवाणी ने वधारे रसमय बनावनार आ त्रणेय वाद्य साधको एमने पण नमन करूँ छूँ। आ वंदना स्वीकारी ते बदल मारी प्रसन्नता व्यक्त करूँ छूँ। हूँ बहुत राजी थाऊं छूं ए रीते कि अहींया दर वर्षे आ कार्यक्रम होय त्यारे कहेण मोकलाय न मोकलाय तो पण आटली मोटी संख्या में बधा ज संतवाणी गायको आ स्थान पर पोतानो आदर व्यक्त करीने प्रेमना धागे बंधाईने आवे छे। ए तमाम संतवाणी गायको ने हृदयथी आवकारूं छुं बाप अने एमनी साथे संगत करनारा ई जे अहींया जे रीते पोतानी संतवाणी रजू करशे ए तो केटली संख्या छे मने बहु खबर नथी पण एनी साथे संगत करनाराथी आखी ओसरी भरायेली छे। एटले हूँ आम खरेखर मारो राजीपो व्यक्त करूँ छूं। बाप तमे आ रीते आवो छो, आप सौने आपनी विद्या बदल मारा नमन। भजन विचार पर अहींया सांजनी बैठक में 3:30 થી 6:30 सुधी आपणे भजनना जुदा जुदा पासाओ विषे अभ्यासू अने जेमणे कंईक आ क्षेत्र में अनुभवो कर्या छे एवा विद्वान वक्ताओने सांभळ्या। आदरणीय वडील श्री बळवंतभाई जानी मारा बहु ज स्नेही वडील छे। अनेक कार्यक्रमों में एमने हूँ सांभळतो रह्यो छुं। दरेक वखते एना विषय में बहुत सुंदर वक्तव्य आपता होय छे। आजे पण सुंदर वक्तव्य द्वारा एमणे 15મી सदी में नरसिंह मेहता अने आ बधा ज विद्वान केटલું याद छे एमने केटलाने याद करीने एमणे जे
એના મર્યાદિત સમયમાં જે આપણને આનંદ આપ્યો, બળવંતભાઈ નમન. આદરણીય વડીલ મનસુખ બાપા સાવલિયા, સંસ્કૃતના આટલા મોટા વિદ્વાન, તબિયત નાદુરસ્ત છતાંય ઘણી વખત એમનો લાભ આપણે અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ એમાં આપણને મળ્યો છે. આપ પધાર્યા. મહાત્મા મુરદાસજી બાપુ વિશે આપે એમના જન્મથી લઈને સમાધિ સુધીની એક સુંદર એની ભજન યાત્રાનું નિરૂપણ કર્યું. હું આપને પણ નમન કરું છું. અને મનોજભાઈ, એને બે ર ગમે એ એમણે કહ્યું, એટલે મેં પહેલેથી જ નક્કી કરેલું કે આમાં રફી તો આવશે જ. એમણે પણ સુંદર અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું પરજ ઉપર. આવી ખબર નહોતી કે પરજ ક્યાં ક્યાં આટલું બધું વિસ્તાર છે એનો. એમનો આપણને વિસ્તાર ચીંધી બતાવ્યો. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને સહજ, સરળ, નિર્માણી, ગમે ત્યાં બેસાડો ત્યાં બેસીને કોઈ પણ પ્રસ્તુતિ થતી હોય ને દાદ આપનાર, જેમણે રામસાગર ઉપર આપણી મૂળ ધારાને પ્રસ્તુત કરી, હેમંતભાઈ, અને એક નવી રીતે એક પ્રયોગ અહીંયા રજૂ થયો. અને એમના માટે બાપ મારા નમન. અને સાંજની બેઠકનું સમ્યક સંચાલન કરનાર આદરણીય રમેશભાઈ, મારી પ્રસન્નતા વ્યક્ત કરું. અને એમણે પણ બહુ સુંદર આખું સંચાલન કરીને આપણને આનંદિત કર્યા. આમ કહેવાય ખરું કે ભાઈ ફલાભાઈ આવ્યા હતા અને એમણે શોક વ્યક્ત કર્યો. કોઈ પ્રસંગે ફલાણા ભાઈ આવ્યા હતા અને એને પ્રસન્નતા વ્યક્ત કરી. પણ શોક અને પ્રસન્નતા વ્યક્ત કરી શકાય? જનતાનું શું માનવું છે? પણ આપણે એવા માળખામાં જીવીએ છીએ એટલે શબ્દોનો આશ્રય લેવો પડે એને વ્યક્ત કરવા માટે. હું આપ મને સમજી શકશો, હું આપને બધાને બહુ પ્રેમ કરું છું સાહેબ. આખી દુનિયાને બાથમાં લઉં છું, એટલો પ્રેમ કરું છું. ને તમે જે અહીંયા આવો છો, કેટલા એને નામથી ઓળખું ન ઓળખું, એટલે મારે તમારા તરફની પ્રસન્નતા કેમ વ્યક્ત કરવી મને સમજાતું નથી. પણ હવે શબ્દનો આશ્રય મારે લેવો પડે, છૂટકો નથી. પણ શબ્દ બ્રહ્મ છે, બ્રહ્મ સહોદર છે, આકાશનું છોરું છે. આ બધું હોવા છતાંય જ્યારે ભજન વિચાર રજૂ થયો, હમણાં સંતવાણી અહીંયા પ્રસ્તુત થશે અને આવા એક સુંદર કાર્યક્રમમાં આપણે છીએ, ત્યારે શબ્દ પણ આખરે બહુ દુઃખ આપે છે. જેમ બ્રહ્મ દુઃખ આપે એમ બ્રહ્મ પણ ઓછું દુઃખ નથી આપતો સાધકો. આ બંને જેમ રામચરિત માનસમાં કહેવાયું છે, દુઃખપ્રદ ઉભયે બીજ કછુ બરના. સંત અને અસંત બંને દુઃખ આપવાનું કામ કરે. એક આવે ત્યારે દુઃખ આપે અને એક જાય ત્યારે દુઃખ આપે. દુઃખ આપવા સિવાય આ લોકો બીજો ધંધો કરતા જ નથી. એમાં બ્રહ્મ હોય કે ભ્રમ હોય, એને કોઠેથી દુઃખ જ નીકળે છે. અને તેથી કદાચ કુંતાએ દુઃખ માંગ્યું હશે કે મને દુઃખ આપો. તો શબ્દ પણ અહીંયા અમે બપોરે બેઠા હતા, બપોર પછી અનવરભાઈ હરિરસ અને પવિત્ર કુરાનની આયાતોનું સમન્વય કરીને
પોતાનો ભાવ રજૂ કરતા હતા. એમાં હમણે બાબુભાઈ રાણપુરા બાબલ એમની શબ્દ વિશેની કવિતા પણ સાહેબ હતા અને વ્યક્ત કરી. ત્યારે મને એકદમ સ્મરણ થયું એટલે મેં કહ્યું કે એક પ્રસંગ છે બાપુ, મુક્તાનંદજી બાપુ, નિઝામુદ્દીન ઓલિયા એ પોતાના સ્થાનમાં બેઠા છે. રોજનો નિયમ એવો હતો કે સાંજે ઢોલિયો અમીર ખુશરો તૈયાર કરે, એનો ઢોલિયો બિછાવે પોતાના પીરનો, પોતાના મુર્શિદનો, એના ઉપર ગાદલું નાખે, એના ઉપર રોજ ધોયેલી ચાદર પાથરે, એનું ઓશીકું મૂકે, એક ધૂપિયામાં લોબાનનો ધૂપ કરે અને પછી ત્યાં મૂકી દે. અને ઓલિયા વિશ્રામમાં આવે ત્યારે ઓલિયાની રજા લે કે હું ચરણ સેવા કરું. જો માલિક મહેરબાન હોય, પ્રસન્ન હોય તો હા પાડે, અને કાં તો જવાબ ન આપે એટલે સમજી જવાનું કે આજ્ઞા નથી, એટલે અમીર જતો રહે. એક દિવસ સાહેબ એવું બન્યું કે અમીર ખુશરો પલંગ ઢાળે, ગાદલું પાથરે, ચાદર રાખે, એના નિયમ પ્રમાણે એના પહેલા નિઝામુદ્દીન ઓલિયાએ પલંગ ઢાળ્યો. એના ઉપર પોતે જાતે ગાદલું પાથર્યું. જગતને બાંધનારાઓ પ્રથમ બિસ્તર બની જાજો. જગતને બાંધનારાઓ પ્રથમ બિસ્તર બની જાજો, તો તમારા એ જ બંધનમાં જગત આવીને બંધાશે. એને ગાદલું પાથર્યું, ચાદર બિછાવી, ઓશીકું મૂક્યું, પોતાના હાથે ધૂપ કર્યો, લોબાન નાખ્યો, મૂક્યો. અમીરથી રહેવાયું નહીં કે રહસ્ય ઘૂંટાતું જાય છે. અને આવીને નમન કરીને પૂછે છે, પીર મને સમજાતું નથી કે આ તો મારી ફરજ છે, આ મારી સેવા છે, અને આપે કેમ આમ કર્યું? ત્યારે કહ્યું કે નહીં, મારી મોજ. પણ અમીરના ઘૂંટાતા રહસ્યનું કોઈ સમાધાન થાય એના પહેલા નિઝામુદ્દીન પીરે પલંગ ઉપર ઓઢવાનું આમ ઓઢાડ્યું અને અમીરે પૂછ્યું કે માલિક આ શું કરો છો? મને કંઈ સમજાતું નથી. કે હું આ શબ્દને પહોંચાડું છું, કારણ કે આ શબ્દ એ મને બહુ દુઃખી કર્યો છે. એ જે ઉપડે છે પછી ક્યાંય હક લેવા દેતો નથી, અને આ શબ્દને મારે સુવડાવી દેવો છે. અને શબ્દને સુવડાવીને એના ઉપર એમણે હોડ પેલી કરી. મારે કહેવું છે કે શબ્દ વાપરતા ન આવડે તો હામાને કઠે, અને વાપરવાનો ફાંકો આવે તો પોતાને કઠે. આ જગતની જેટલી સાધનાઓ છે, ઊંધે માથે થઈને તપ કરવું સહેલું છે સાહેબ, પણ શબ્દ સાધના બહુ જ અઘરી છે. અને તેથી શબ્દ સાધનાના ઉપાસકનો શબ્દ ફગે નહીં, જરૂરત કરતા વધે નહીં, જરૂરત કરતા ઘટે નહીં. એ સમ્યકતા જેથી શબ્દ ગુમાવે તેથી એ શબ્દ શ્રાપ આપતો હોય છે. તેથી શબ્દમાં આ બધું નાખવું પડે ત્યારે બીક લાગે. ભજન વિશે, હવે ભજનમાં તો શબ્દ આવે જ, વચન આવે, આ બધું આવે જ, એને ગાવું પડે, એ બધું જ થાય. પણ આખરે તો આની કૃપાથી, અથવા તો જેના ચરણમાં બેસીને મને રામાયણ મળ્યું, એ મારા દાદાની કૃપાથી મને જે કંઈ, આ સંતોના આશીર્વાદથી મને જે કંઈ સમજાયું છે તે એ છે કે ભજન તો ત્યારે જ પાકે છે જ્યારે શબ્દો પણ નીકળી જાય, કેવલ સ્મૃતિ રહે. કેવલ, જેને તુલસી કહે છે જબ તવ સુમિરન ભજન ન હોય. કેવલ સ્મરણ.
આવું કહેવાય નહીં, મને ખબર નથી, તમે કદાચ ખોટો અર્થ કરો તો ખોટો મેસેજ જાય, પણ મને એમ લાગે છે તમે ખોટો અર્થ નહીં કરો. સાહેબ, આખરે તો ભજન કરનારનું બ્રહ્મનું નામ પણ છૂટી જાય, નથી રહેતું. પછી તમને એ નિરંતર રામ રામ રટતો ન દેખાય. એક ખબરની કઈ માળા ફરે છે, એક સુમિરન, એક કેવલ સ્મૃતિ, એક કેવલ નિતાંત સ્મરણ. આ ભજનનું છેલ્લું શિખર છે, એવું મને આ બધા સફેદ અને ભગવા કપડાના આશીર્વાદથી કંઈક સમજાણું છે. તો ભજનનું શિખર તો શબ્દને પણ મૂકી દેવાની વાત કરે ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પાછો શબ્દનો જ આશ્રય કરવો પડે. તેથી હેઠો ઉતરું. બાપ, આ એવોર્ડમાં એક પંક્તિ વારંવાર પહેલેથી અમે રાખી છે, હરીશભાઈ એમને વાંચી પણ, કે જેને સદા એ ભજનનો આહાર. મા ગંગા સતીનો આ વચન. સાહેબ, આહાર 3 પ્રકારના હોય: સાત્વિક આહાર, રાજસી આહાર અને તામસી આહાર. આખું જગત આ ત્રણેય આહારથી પરિચિત છે. સાત્વિક આહારમાં દૂધ, એમાં ગાયનું દૂધ હોય તો વધારે સાત્વિક, ફળ, મૂળ, કંદ, આ બધું સાત્વિક આહારમાં આવે. સાબુદાણાની ખીચડી. મારે બાપુ રમૂજમાં દુર્ગની કથામાં કહેવાય ગયું કે ભાઈ સાબુદાણાની ખીચડી સરસ લાગે, મને ભાવે. હવે જ્યાં જાઉં ત્યાં ભજીયા સાઈડમાં થઈ ગયા, સાબુદાણાની ખીચડી જ આવે. એટલે મેં તો ખાલી આનંદ કરવા માટે કીધું હતું. એક દિવસ તો અહીંયા બેઠો તો 4 જગ્યાએથી સાબુદાણાની ખીચડી આવી. ફળ, ફૂલ, દૂધ આ સાત્વિક આહારમાં આવે છે, અને કાંઈ વ્યાખ્યા કરવાની. પણ આપણે જે અન્ન ખાઈએ છીએ, અન્ન હંમેશા, અન્ન બ્રહ્મ છે ઉપનિષદનું ચોક્કસ, પણ છતાંય અન્નની જુદી જુદી વાનગી એ રાજસી આહારમાં આવે. અને એમાં ગુજરાતીઓને આની વ્યાખ્યા કરવાની ન હોય કે અન્નને જે રીતે આપણે જે રીતે રાજસી રૂપ આપતા હોઈએ છીએ એ, પરંતુ માંસાહાર આદિ આદિ એ તામસી. પણ જેને સદાય ભજનનો આહાર એ કયું? અને એટલું જ કહીશ, એ આહાર ગુણાતીત આહાર છે. ત્રિગુણાતીત. એને રાજસ નથી અડતો, એને તામસ. ભજનાનંદી કોઈ દિવસ ખીજ ન કરી શકે સાહેબ. અને ભજનાનંદી જો ગુસ્સો કરે તો પગે લાગીને નીકળી જવું, કવર બવર મૂકીને નીકળી જ જવું. ખીજને ખોડિયારને ભળે જ નહીં. માં કોપાયમાન, માં કોઈ બી ગઢવી બાપો કોપાયમાન થાય. પૃથ્વીજામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલો હમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી. ભજનાનંદીને તમો ગુણ ન આવે. ભજનાનંદીને હોય બધાની વચ્ચે પણ રજોગુણ ન અડે. ભજનાનંદી આખરે સત્વગુણથી પણ પર હોય છે. તો ભજનનો આહાર હોય, માની લો કે આપણે આપણી રીતે માની લીધું કે ભાઈ રોટલો તો ખાઈએ આપણે, પણ આપણે તો ભજનનો આહાર, કોઈ આપણને એમ કહી દે કે ભજનાનંદી છે, આવું લોકો તો ચડાવે. જય માતાજી મારા બાપ. પણ બાપુ ભજનનો આહાર જે કરતા હશે
એનું પ્રમાણ આ કળિયુગમાં શું? ભજન ટકવું જોઈએ, ભજન ટકશે. ભજન ટક્યું છે એટલે આપણે ટક્યા છીએ. કોણે આ બધું? આ બના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, અને ઉદયને હસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે. ભાગતી ભાગતી પડી જતી પણ રાતનો સૂર્યને હાથ આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે? ભજન ટકે જ, એને ટકવું જ રહ્યું. એની ફરજ છે ભજનની, એને ટકવું રહ્યું. આ માંડવાને જો આમને રાખવું હોય તો થંભવીને ઠેરવ્યો આકાશ. હા, કેમ આ બધું છે? તો આ જ કળિયુગમાં આપણે ભજનીકોની વંદના કરીએ છીએ, સંતવાણીના સર્જકોની વંદના કરીએ છીએ. આપણને કેટલું ગમે છે, આ બધું કેટલું સુંદર લાગે. પણ ભજનની પરખ શું? એ નથી રજોગુણ, એ નથી તમોગુણ, એ નથી. અને ગીતા કહે ગુણા ગુણેશુ વર્તંત ઇતિ મત્વાન સજ્જતે. ગુણ ગુણમાં વર્તન કરે છે. રજોગુણી રજોગુણને પરખી જાય, તમોગુણી તમોગુણીને પરખી જાય, સતોગુણી સતોગુણને. પણ હવે આ મામલો તો ગુણાતીત રહ્યો. મને એટલું સમજાયું છે કે ભજનનો આહાર હોય, એના ચહેરા ઉપર તેજ હોય અને એની આંખોમાં ભેજ હોય. આ બે જ વસ્તુ સાહેબ. અને એક વસ્તુ બીજી, આ બે હોય જ, ચહેરા ઉપર તેજ અને આંખમાં ભેજ. પણ ભજનાનંદી વ્યક્તિને તેજની પડી નથી હોતી. તેજ ન હોય તો કઈ નહીં, ઘટે તેજ. ભરતજી તપસ્યા કરવા બેઠા, તેજ ઘટ્યું જાય. માણસે એમ કે તપનું તેજ એવું કાયમ નથી હોતું. તપના તેજ બે સીતારામ હુકાઈ જાય માણસ, મોઢામાં ખાડા પડી જાય કઈ કઈ. તપના તેજની પડી નથી હોતી તપસ્વીને. ભજનાનંદીને તેજની પડી નથી હોતી, પરંતુ એને ભેજ કોઈ દી છોડતો નથી. એટલે ભજનાનંદીને પરખવા માટે એનું પહેલું પ્રમાણ કોઈ હોય તો ભજનાનંદી કોઈ સાધકની આંખમાં ખબર પડે કે અહીંયા ભજન ઉગ્યું છે. એવા ભજન જેની આંખોમાં ઉગ્યા, એવા એ તમામ ચેતનાઓની વંદના કરવાનો તલગાજરડાને લાભ મળે છે. હું રાજીનો રેડ છું. મારો આનંદનો કોઈ સીમા નથી. આજથી મને એમ થાય કે પાછું પૂનમ, આવતી પૂનમ ક્યારે આવે? કારતક મહિનાની. અને આ ઓહરી ભરાણી છે એની પાછી આ બાજુ ક્યારે ભરાઈ જાય? તો બાપ, આવી રૂડી વાતો આપણને આ બધા વડીલો સંભળાવવા માટે આવે છે. અને આજે મારી વિશેષ પ્રસન્નતા એ પણ છે, ફરી શબ્દમાં નાખું કે પૂજ્ય મુક્તાનંદજી બાપુ પણ સહજ આવ્યા છે, સહજ પધારે. રવિભાર સંપ્રદાયથી બાપુ તો વારંવાર પધારે. દલપત સાહેબના પણ આશીર્વાદ મળતા જ હોય છે. અન્ય સૌ સંત ગણ પધાર્યા છે, ભાવકો પધાર્યા છે, સંતવાણીના શ્રોતાઓ પધાર્યા છે. હું ફરી એક વખત ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને જલ્દી વરસ વીતે અને જલ્દી, કારણ કે એક ઉર્દુનો શેર છે સાહેબ. હા, અહીંયા મનસુખ બાપાએ શેર કહ્યો અને ફિલ્મના ગીતોએ તો કાંઈ મને બદનામ કરવામાં બાકી રાખ્યું નથી. આનંદ છે. मनोजभाई બહુ સરસ આનંદ કરે. एक शेर है कि एक मुद्दत से उन्हें देखा नहीं है. एक वर्ष केम काढવું બાપુ? આ રૂડા કંઠવાળા, રૂડી આંગળીઓવાળા, રૂડી થાપુ મારનારા, રૂડા ગાયકો, આટલા જુવાન છોકરાઓ બધા, આ બધાને પાછું એક વર્ષે મળવાનું થાય. આમ મને તો એવું લાગે કે આ પરિક્રમા પતે છે ને સીધો મેળો અહીંયા જ આવે છે.
પરિક્રમા ત્યાં પૂરી થાય છે અને એક નાનકડો એવો ભજન મેળો તલગાડાને તમે લાભ આપો છો એનો એનો મને આનંદ છે. તો હવે પાછું 1 વર્ષ કાઢવાનું યાર, એટલે આ શેર કહેવાની ઈચ્છા થાય છે. ચલ ભાઈ, एक मुद्दत से उन्हें देखा नहीं है, ये मेरी आंखों के लिए अच्छा नहीं है.